જય શ્રી રામ. કેમ છો તમે બધા? મજામાં ને? તો આજે શીતલા તેરસ છે તો ઠંડુ તો તમે બધા બનાવી જ હશે ને. જો મેં ઠંડુ બનાવ્યું છે, મેં તો ખાલી થેપલા જ બનાવ્યા છે, કેમ કે રાતના પછી મારે ફરી રસોઈ બનાવવાની જોઈએ, કેમ કે પતિદેવને રાજકુમાર એક જ ટાઈમ ખાશે ઠંડો. હું ભલે આખો દિવસ ખાઈશ, તો હું તો થેપલા આવી રીતના બનાવું. તમે થેપલા બધા કેવી રીતના બનાવો છો કોમેન્ટમાં કહેજો ને. શું શું તમે ઠંડો બનાવ્યો છે એ પણ કહેજો. મેં તો તલ ને લીલી મેથી ને જીરો ને લસણ ને કે બધું નાખીને લીલા મરચાં બધું કૂટી નાખ્યો છે, અને આવી રીતના લોટ બાંધી લીધો છે મેં તો. તમે બધા કેવી રીતના કરો છો કોમેન્ટમાં કહેજો. અને શું કહેવાય, જો આજે રાજકુમારી મારી ઉઠી છે મોડી, સવારના 11 સાડા 11 ઉઠી હતી, પછી ત્યારે ઉઠીને દહીં થેપલા ખાઈ લીધા છે. એટલે પછી રાજકુમાર બપોરને જમી નથી, અને હું ને પતિદેવ બેસી ગયા જમવા. પતિદેવ કે ટૂર પરથી આવી ગયા એટલે પછી બેસી ગયા છીએ જમવા. તો આજે ભાઈ રાજકુમાર નથી જાય બપોરના. તો બધાને જય શ્રી રામ. લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને તમે મારા વિડીયો બધા ક્યાંથી જોવો તો કોમેન્ટમાં જરૂરથી કહેજો.